હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારો ન્યૂ વ્લોગમાં। જો તો હું તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું જે બહુ જ મસ્ત છે। જો અમે ચોમાસામાં વાવ્યું હતું એટલે ઉગી ગયું અને આટલી જ જગ્યામાં હું જેટલી વાર રહી શકું એટલી વાર હું આમાં જ રહેવાની છું। અને જો આમાં હું અને મારા ભાઈ બે રહેવાના છે। મારા ભાઈનું તો કાંઈ નક્કી છે ને, એને પહેલાં તમે 2 કલાક તો અમે રહેશી જ છો, કે પછી વધુ રહી શકી તો નહીં, પણ 2 કલાક તો રહેશી જ। અને જો આ મેં વાવ્યું છે, જો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં મને કહેજો। અને પહેલાં તો તમે એ કહો કે મેં વાવ્યું શું છે। અને જો આ મારા ભાઈએ ને મેં બધું કરી લીધું આવું જો આ છે મારું મતલબ મિની ઘર, કેવું ક્યુટ 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 લાગે। જો એ બધી કોર મેં વસ્તુ રાખી દીધી નહીં એમ નથી રાખી દીધી કાંઈ। જો પવન કેટલો આવે છે અત્યારે, ટુવાલથી મેં બધું કર્યું છે। જુઓ કેવું મસ્ત લાગે। આ કથાઈ કલરનો ટુવાલ છે અને આ નીચે ચુંદડી પાથરી છે, એટલે શું આમ મજા આપણે બેસવાની। પછી આ જુઓ ખાવાનું ને પીવાનું લેતું, એ તો મારે પહેલાં જોઈ। જો કેવું મસ્ત લાગે। પછી હજી તો કંઈક બાકી રહી ગયું નહીં, બાકી રહી ગયું। આવી ગયું મારી સ્પેશિયલ વસ્તુ આવી ગઈ। જુઓ તકિયો ને શાલ, એ તો મારે જોઈને જોઈએ જ। હવે હું બેસી ગઈ આમાં, પછી મને હજી કંઈક કંટાળો આવશે આમાં કંઈક, તોય હાલને જરીક વાર ત્યાં સુધી તો કરું। પણ જો આટલી જગ્યા બહુ જ મસ્ત લાગે, આમ નાનું હાઉસ જેવું લાગે છે અને હું આમાં રહેવાની છું। ચાલો જો તમે ઘરે આવું કરજો, બહુ જ તમને મજા આવશે આમાં। કેવું મસ્ત મજાનું લાગ્યું ને। પછી હું તો સૂઈ જ ગઈ જરીક વાર, જરીક વાર તો હું સૂઈ જ ગઈ। જો હજી હુતી હું હવે ઉઠી નીંદર મારી। જુઓ આ ચોરતી મારી નીંદર ઉઠી પાછી। અને જો આ પાણી પી લઉં હવે, જુઓ પી લઉં પાણી હવે। જુઓ હવે પાણી પી લીધું મેં, પછી પાણી પી લીધું એટલે મારી તરસ બુજી ગઈ, એટલે પછી હવે કંઈક મજા આવે ને। અને જો પાણીનું નામ લીધું ને, પાણીની બોટલ પડી। જો આવું થાય મારે, એ ખારું થાય ને તો પછી બગડે ને એવું થાય જ। પછી મેં નાસ્તો લીધો, જો હમણાં હું પોળો થતી મેં નાસ્તો લીધો। પછી જુઓ આ મારો ભાઈ બધું લઈને આવ્યો, જુઓ આ બધું મેં રાખી દીધું મારી જગ્યાએ। હું તો પહેલાં કન્ફ્યુઝ થઈ ગઈ કે મારે ક્યાં રાખવું જોઈએ આ બધું, પછી મને સમજાણું કે આને ક્યાં રાખવું જોઈએ। પછી એની માથે જેટલું હમાતું તેટલું હું રાખતી ગઈ। જેવો મહેંદી નકર હું મહેંદી શીખું છું ને, તો પછી કોણ તો રાખવા જ પડે, નકર કેમ કરી મહેંદી। પછી જો બધું હું ધીરે ધીરે કરતાં ગોઠવતી ગઈ। આ મારા કલર નથી, મારા ભાઈના હે, સોરી એ તો પછી આમાં પછી જો આ કલર એ મારા ભાઈના। જો આ બધા મેં ગોઠવી દીધા। પછી જો મારા ભાઈ ઓલો દેખાય છે ને હેપી ફેસ, આ એ મારા ભાઈ કર્યો, મેં આમાં કાંઈ નથી કર્યું। આ ડ્રોઈંગ બુક પહેલાં મારી હતી પણ પછી મારા ભાઈની થઈ ગઈ, એટલે જો મારા ભાઈનું ચિત્રડા તમને ગમે ને તો ઠીક, બાકી મને તો ગમે જ નહીં। જોરી કોઈ નહીં। પણ જો આ મારી ફેવરેટ બુક છે, જેમાંથી હું અડધું બધું નોલેજ વાંચું। મતલબ ટ્યુશનનું જ્યારે આપણે પરીક્ષા આવે ને ત્યારે હું આમાંથી જ વાંચું। મેં આ એક બુક બનાવી જેમાંથી બધું વાંચવાનું આપણે। અને મારા વાળ જેવો કરલી અને બોટલ ક્યાં રાખવાની છે ને એ મને ખબર નથી પડતી, પછી ખબર પડી। અને જો આ છે મારો કાનુડો, જે મેં સ્કૂલે શનિવારે કર્યો હતો। આર્ટ એન્ડ ક્રાફ્ટમાં મેડમ કીધું હતું તમે કાંઈ કરી નાખો, પછી એને ક્યાં રાખવું એ મને નથી ખબર પડતી। પછી એને મેં લઈને આ રાખી દીધું। જો રહેતો જ નથી આ હવે રહ્યો। જો ઘણા પ્રયત્નો બાદ આ રહ્યું છે, બધા એમ કહે ને। હવે હું તમને મારો ટાઈમ દેખાડું, જઈ લે તમે મારો ટાઈમ। તમને નો વિશ્વાસ થતો હોય તો જુઓ 2 વાગી ગયા, ચેલેન્જ પૂરો।